ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. વાગી ગયા 8:30. હવે આપણે નીકળી છીએ દુકાને. નાસ્તા પાણી થઈ ગયા હતા. આજે પણ વરસાદી વાતાવરણ છે, જુઓ છે થોડુંક. આજે પાછો વરસાદ આવશે એવું લાગે છે, તો ફટાફટ જઈએ દુકાને, મળીએ તમને. તમારે ટિફિન આવ્યું ને, ખાવા માંડો. મોઢું બગાડો માં. રીંગણા બટાકા શાક આવ્યું. રીંગણા જ મારા કોઈ કઈ છે, જો રીંગણા જ છે ને, બટેકા છે ને રીંગણા છે, જોઈ લો. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. બટેકું બે જ છે. જાવ ને હવે ખાવ, પછી કેજો મને. બધા રીંગણા છે. હોયો આમાં શું છે? હા, મરચા આ મરચા, લોંબા લોંબા મરચા, લોંબા લોંબા. હાલો ખાવા. ખાવાનું આવે ને એટલે આમ એમ થાય કે હું કરવું કઈ ખબર ન પડે, એટલે પેલા તો છે ને ખાવાનું જ પકડી. શું છે? હે શું છે? વરસાદ અંધારો છે, આમ આવે છે. તો હું કઈ ગારાની નથી, તો પીગળી જાવ. મેં કીધું ગારાની તો. ગારાની તો નથી, પણ તમારે માનતાની જરૂર શું? चल झूठा. ને મારે કાઈ માનતો નહીં. ખોટું ન બોલો. કાલ
હરિભાઈના ને બ્લોગમાં આવ્યું હતું બુટિયાએ લવ મેરેજ કર્યા છે તો કે હા બુટિયાએ લવ મેરેજ કરેલા મારા ગ્રુપમાં બધા લવ મેરેજ કર્યા છે એક વ્યક્તિ છોડીને કોણે મન્યો મનોજભાઈના તો પણ મેરેજ જ નથી છે બિચારાને એને એવું શું કામ કરું છું એને ગોતી દેવાની ક્યારે ક્યારે સમય આવશે ત્યારે ગોતશું હવે સમય કેવો સમય જતો રહે પછી મળશે નહીં આવશે આવશે બધાનો સમય આવ્યા તો એને ખાઈ લીધું છે અને જો 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 પકડો માવો જો માવા સિવાય કાંઈ ઉજેસ કમેન્ટ કરજો કે માવા ખવાય કે ન ખવાય સેહત માટે માવા સેજે સારા નથી વાગી ગયા છે 7:15 અને આજે ઘરાગી હતી સારી અને ગોડાઉનમાં આવ્યો છું એ પોતાની ક્લિપ કાઢવા જોઉં છું ગોતું છું ક્યારનું આ ગોડાઉન ફોરું છું જોવો ને પાછું મળી જાય તો સારું છે નકર પછી પાછું શાંતિથી બેસી જાઉં કે ગોડાઉન તો તમને ખબર કઈ રીતનું હોય જો રેડ પફેડ પખેડ પખેડ આ રીતનું ગોડાઉન હોય પણ આપણી દુકાને બધી અવનવી આઈટમ મળી જશે પણ કાલે જે કીધું ડિસ્ક્રિપ્શનમાં નાખતા ભૂલી ગયો તો એ બદલ સોરી એટલે આજનું દુકાનનું બધી વસ્તુ છે ને નાખી દઈશ વાગી ગયા છે 8:30 દુકાનનો સામાન મુકાઈ ગયો છે બધો અને લાગી છે ભૂખ તો આપણે દુકાનને વધાવી લઈ એક દુકાન વધાવાઈ ગઈ છે બીજી દુકાન વધાવી લઈ પછી ઘરે જાય આજે શું બન્યું જોઈએ ઓકે બાબુઈ તો વાગી ગયા છે 10:30 હું મનોજને અમે આવ્યા હતા માવો ખાવા પણ હાયરો હારે મળી ગયા મારા સંજયભાઈ બોલો સંજયભાઈ બોલો બોલો ક્યાં જવાના ક્યાં જવાના આપણી જગ્યાએ હે ભાઈ તો મર્સિડીઝ લઈને આવ્યા એને હા 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 એને આમ જો કોઈ દી એને ફોર વ્હીલ હેઠે પગ ન હોય ને આપણો સાયકલ હેઠે ન હોય ફરક એટલો છે એ સંજયભાઈ બે દી તો તમ નથી શું કહો બે દી અમારે જવાનું છે ખેતરમાં અચ્છા એટલે આપણે બે દીમાં થોડાક ટુકડા તમારા વ્લોગમાં આવશે પણ એ ખેતરના આવશે ये बड़ी अच्छी बात कही आप કેવું છે કેવું તમારું ખેતર ખેતર છે? કેવું છે હા સંજયભાઈ ઘરનું ફાર્મ હાઉસ છે એટલે ત્યાં એને ખેતર છે ને ત્યાં એને થોડું કામ છે એટલે એ જવાના છે હા 2 દિવસ અમારે હળદર સોંપવા જવાની છે હળદર હા વાહ વાહ પછી વાહ. ઘરની પીળી આવે ઈ. પીળી આવે ઈ વાહ 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 અને આપણે આ બધું ઓર્ગેનિક જ ખાઈ શું વાત છે તો ખાવું ઓર્ગેનિક જ હોય નકર બધું કેમિકલ વાળું જ છે પણ આપણે આપણા ખેતરમાં કરીએ ને જાતે હા ઈ વાત છે જો આપણે આંબા ઘરના ચીકુ ઘરના સીતાફળ ઘરના બધા ફ્રૂટ ઘરના હમણાં જાંબુડા લાવ્યા હતા ક્રીજા જાંબુ હાટો. ઘરના વાહ નાળિયેરી ઘરની अरे कहना क्या चाहते हो હવે હવે બીજું તો ત્યાં હવે બધા એટલો તો તરબૂચ હું- કર્યા હતા જો તારે હું આખો ઓલો હેડ આખું તારે જોતું છે હા આ આ વર્ષે આપણે તરબૂચ બહુ સારા કર્યા આ વખતે છે ને બધું સંજયભાઈ કરવા જોઈએ વેપારી બનાવી દેવા વેપારી કરવા મોટા સિઝનેબલ વેપારી છે આપણે ક્યાંય જવું ન પડે ખરીદી કરવા હા. કાંઈ વાંધો નહીં જેને ખાવું હોય એને અહીંથી 100 કિલોમીટર થાય ત્યાં ખેતરે આવી જવાનું મસ્તીનું ખાઈ પીને પાછું જવાનું બાકી ત્યાંથી અહીંયા કોઈ લઈને આવશે નહીં बात तो सही है ટૂંક સમયમાં અમે એને ફાર્મ હાઉસ છે ને એને વાડીએ જવાના છીએ એ પણ બતાવશું એ બતાવશું કેવું છે કેવું છે થોડાક સમયમાં આવશે તો મળી હવે આગળ હરીને પાસે જઈએ છીએ હવે ત્યાં ભેગા થઈએ આખું હવે જમાવટ પાછી આપણે મહેફિલ ચાલુ. જમાતે ભેગા થઈ એમ તો વાગી ગયા છે 11 અને બધા અહીંયા જમાત ભેગી થઈ ગઈ છે અને અત્યારે પીવાય છે ચા આ છે અમારી મહેફિલ અને ચાની છે પાર્ટી ચેસ ચિયર્સ ચિયર્સ
ચા વગર હે ને જિંદગી નકામી. ચા ની યારે દોસ્તી હોવી જોઈએ ભાઈ. હું વાત છે. અને દોસ્ત ચાય પે બાત હે. અને ચાય પે ચર્ચા. અને દોસ્તી અરે ચાય હોવી જોઈએ. ये बड़ी अच्छी बात कही आप। હરીન ક્રિશા તો આમ જો ઓલા બે એના છોકરીને રમાડે છે, મોજમાં છે આજે, એટલે એ બે ન્યા છે. આવે એટલે પાછો લેશું કે પછી હમણાં ત્યાં જશું. પેલા તો ચા તો પી લઈ. ચા પી લે, ચા પી લે. ચા પીધા વગર મજા નહીં આવે. ચા ઠરી જાય ને પછી. જો અમારી મહેફિલમાં આવવું હોય ને તો આવી જજો, મજા જ આવ્યા રાખશે. વિડીયોમાં તો મજા આવે જ છે, ઈ તો આવે ને. અને રિયલ લાઈફમાં લેવી હોય તો તો અમારી સમાજ ભેગું ભેગું થવું પડે. એમાં કોનો ક્યારે બકરો બને એનું કાંઈ નક્કી નહીં. નથી. કાલ તો મનોજભાઈ આવી ગયા હતા. એમાં એમ છે, આજ મનોજભાઈ થોડાક એનો ખુશ ચહેરો દેખાડે ને લોકોને. ખુશ છે જો. જો હવે કાલે કેટલી મોજમાં મારે આવી ગયા છે. ભૂલ થઈ ગઈ હતી, એમાં કેટલી કમેન્ટો આવી હતી ભાઈ, વાત પૂછો. તમે એવું હમણાં ધીરે ધીરે હું રિવીલ કરી કમેન્ટો, તમે જોઈશો કેવી કમેન્ટો આવી મારામાં. એટલે આજે સંજયભાઈ, મનોજભાઈ કાલના ટેન્શનમાં ત્યાં જ મુક્ત એમાં છે એમ હતા, કાલ એને એમ થયું કે મારું દિલ તૂટું કે રૂઈકું છે. નહીં, ટૂટું કે રૂઈકું. ઈ કાંઈ 10 ઉજતી નહોતી. હવે આજે એટલો બધો મોજમાં છે ને એટલે અમને એમ થાય છે કે ઈ રૂકી જાહે. રૂકી જશે. શું છે? જો કેટલો હા, મોજમાં, ગટુ જો બોલાવે. જો કેટલો મોજમાં છે. આમ જો જો અમને ગટુ બોલાવે છે. જાય છે ગટુ પાસે. શું ગટુ? ગટુ વરસાદ આવ્યો? ચા પીવી? ચા પીવી ગટુ? ગટુ ચા પીવી? એ ગટુ વરસાદ આવ્યો? વરસાદ હા. ચા પીવી જો એક અહીંયા ચાલે અમારે કા મેડમ બીજા એનું બ્લોગ લઈએ. અમે બ્લોગ લઈજો. હા, હું ઉડીને જો એને પપ્પા અમારો હરી. બાવ કૂદું. હું આવ્યું? જો ઉપર ઉડાડ. કૂદું આવ્યું. જો છે ને, રમત જોતી હોય ને તો છોકરાઓને હારે લાવવા, એટલે બધા રમવા માંડે હારે હારે. અને છે સંજયભાઈ બિચારા એકલા બેઠા, હું સંજયભાઈ પાસે જાઉં. આપણી જમાતમાં આવીએ. હાલો, જોઈ લીધા હરિભાઈ ને ક્રિશાભાઈ બેનને. એટલે હવે મળીએ તમને થોડાક સમય પછી. ચા પી લો ને, છા ઠરી જાય. મળીએ. તો વાગી ગયા છે 12 અને આવી ગયો છું ઘરે. અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. મળીએ કાલે નવા વિડીયો સાથે.